એ છે મોરારી બાપુનો આશ્રમ કૈલાસ કુટીર। અહીં કમલા માતાજી એટલે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્થાન। કમલા એટલે મહાલક્ષ્મી વિષ્ણુ ભગવાનને વરવા માટે અહીંયા તપસ્યા કરી હતી। આ માતાજી આંબલીના વૃક્ષ નીચે બિરાજમાન છે। એ આંબલીના વૃક્ષને હજારો વર્ષ થઈ ગયા। માતંગ ગુફા। તો નમસ્કાર, જય ભોળાનાથ મિત્રો, હું છું આપનો દોસ્ત કેવલ જોશી અને આજે જઈ રહ્યો છું હું કદમગીરી અને અત્યારે છું હું પાલીતાણામાં। પેટ્રોલ પુરાવી લીધું છે અને મારી સાથે છે જુઓ તમે મારો ભાઈબંધ ગોટીયો। શું કહેવા માંગો છો તમે? બસ હવે વરસાદ ચાલુ થઈ રહ્યો છે, વિડીયો ફટાફટ બંધ કરે અને પછી જઈએ અમે। હાલો હવે નીકળી છીએ અમે કદમગીરી જવા। તમને બતાવશું કદમગીરી। જોડાયેલા રહેજો કેવલ જોશી બ્લોગ સાથે। હર હર મહાદેવ। તો આપણે પહોંચી ગયા છીએ કોળંબા ધામ કમળાઈ શક્તિપીઠમાં અને હવે ઉપર જઈને કરીએ પેલા માતાજીના દર્શન। તો માતાજીની બાજુમાં તમને દર્શન થશે માં નવદુર્ગા તથા જેમણે ગાય માતાના ખાતર પોતાના એમ કહેવાય પ્રાણની આહુતિ આપી દીધી હતી એવા સમરવીર બળુદાદાના દર્શન થશે। તો આપણી સાથે છે અત્યારે અહીંયા કિશોર બાપુ આપણી સાથે છે અત્યારે, એ તમને કદમગીરી વિશે જણાવશે। તો જણાવો કિશોર બાપુ। આ પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામ છે અને ત્યાં કમળાઈ શક્તિપીઠ તરીકે આ કોળંબા ધામ પ્રસિદ્ધ છે। અહીં કમલા માતાજી એટલે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્થાન। મહાલક્ષ્મી સ્વરૂપે બિરાજે છે। કમલા એટલે મહાલક્ષ્મી વિષ્ણુ ભગવાનને વરવા માટે અહીંયા તપસ્યા કરી હતી। અહીં અમારે ફાગણ સુદ 14 કમલા ઉતાસણી પ્રાગટ્ય દિવસ હોય છે। અહીં 24 કલાક અન્નક્ષેત્ર તેમજ ચા પાણીની વ્યવસ્થા પણ રાખેલ છે ટ્રસ્ટ દ્વારા। અહીં અમે હું પૂંજારી તરીકે અમારી પેઢીથી પૂજા કરીએ છીએ અને આ પાલીતાણા ખૂબ જ રમણીય સ્થળ છે। આ માતાજી આંબલીના વૃક્ષ નીચે બિરાજમાન છે। એ આંબલીના વૃક્ષને હજારો વર્ષ થઈ ગયા અને અત્યારે હાલમાં મંદિર બંધાઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર તમારો બાપુ। જય માતાજી। જય માતાજી।
આ મંદિરની બાજુમાં જ તમને જોવા મળશે ઋષિ માતંગ દેવનું મંદિર. તો અહીંયા છે માતંગ દેવ તથા લખણાઈ દેવીના ચરણ પાદુકા અને એક્ઝેક્ટ એની બાજુમાં જ છે માતંગ ગુફા. ચાલીને આવો તો આ એનો રસ્તો છે. નીચે જૈન દેરાસરેથી તો અપ્રોક્સ તમારે 1500 થી 2000 જેટલા પગથિયા ચડવા પડશે, અથવા તો તમે એનાથી પણ નીચેથી ચાલુ કરી શકો છો ચડવાનું. ભંડારીયાના મિત્ર મળી ગયા છે આપણને અહીંયા. શું કહેવા માંગો છો અમારા દર્શક મિત્રોને? દર્શક મિત્રોને એમ એટલું કહેવા માંગો છો કે તમે અહીંયા આવો અને હરો ફરો મજા કરો, એટલું તો લાગ. આ જે બંગલા જેવું તમે જોઈ રહ્યા છો એ છે મોરારી બાપુનો આશ્રમ કૈલાસ કુટીર, જ્યાં બાપુ અવારનવાર આવતા હોય છે. કોઈ પણ મંદિરે, કોઈ પણ ડુંગર ઉપર જાઓ, કોઈ તીર્થમાં જાઓ તો જ્યાં જાતે કચરો ફેંકવાનો નહીં. કચરા માટે પોલિથીનની કોથળી હારે રાખવાની, એમાં કચરો નાખી દે. વાહ ભાઈ વાહ. હવે બધું બ્લોગ પતાવી અને ઘરે જ આવવું છે. આ તો બધા માણસો બહુ છે. તો આ તમે જે જોઈ રહ્યા છો એ છે ટપક્યો વીરડો અને ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા, જ્યાંથી ચોમાસામાં તમે આવો તો અવિરતપણે નાના નાના ઝરણાઓ ચાલુ હોય છે. રસ્તો તમે જે જોઈ રહ્યા છો એ અહીંથી જાય છે જૈન દેરાસર તરફ. ત્યાંથી પગથિયાની શરૂઆત થાય. આમ તો નીચેથી જ થાય, પણ ત્યાંથી જો તમારે પગથિયાથી ચડીને જવું હોય તો તમારે આ રસ્તે જવાનું રહેશે. મેઇન જે રસ્તો છે જ્યાંથી વાહનો જાય છે એ અહીંથી 3 કિલોમીટર તમારે આગળ જવાનું રહેશે. જો તમે પાલીતાણા કે જેસર બાજુથી આવતા હો તો આ રસ્તો તમને પહેલાં જોવા મળશે. બાકી બગદાણા એ બાજુથી આવતા હો તો તમારે ડાયરેક્ટ ત્યાંથી જ ડુંગર ઉપર જવાનો રસ્તો ચાલુ થઈ જશે. તો દર્શન કરી નીકળી ગયા છીએ કદમગીરીથી અને હવે જઈ રહ્યા છીએ ઘરે. તો બસ આજ માટે આટલું જ છે. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય કેવલ જોશી વ્લોગ્સને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જલ્દી મળીએ છીએ નવી જગ્યા સાથે, નવો વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.